કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 10 માં આપણે ચેપ્ટર નંબર 9 માં ત્રિકોણમિતિનો ઉપયોગમાં સ્વાધ્યાય 9.1 જોવાનો છે. પહેલો પ્રશ્ન એવું આપ્યું છે કે સર્કસમાં તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને 20 મીટર લાંબા દોરડા. તો આપણે એક થાંભલો દોરીએ. ધારો કે આ થાંભલો છે અને 20 મીટર લાંબુ દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. તો ધારો કે જમીન પર કોઈ રહેલું એક બિંદુ છે, ત્યાંથી કોઈ એક કલાકાર છે, દોરડું છે, એના પર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે છે, તો આની સાથે આ ખૂણો છે એ કેટલાનો બને છે? 30 માપનો ખૂણો બનાવે છે. તો થાંભલાની ઊંચાઈ મેળવો, એટલે આ માપ આપણે મેળવવાનું છે. નામકરણ કરીએ A, B અને C. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે સામેની બાજુ અને આપણે લઈ લઈએ પાસેની બાજુ. આપણને 20 મીટર લાંબુ દોરડું આપેલું છે, તો આ લઈ લઈએ. તો સામેની બાજુ અને છેદમાં આની સામેની બાજુ આ થશે અને આ પાસેની બાજુ થશે અને આ કર્ણ થશે. તો વિદ્યાર્થી મિત્રો સામેની બાજુ છેદમાં કર્ણવાળું આપણી પાસે વિધેય છે સાઈન. તો લખીએ આપણે, પેલા ત્રિકોણ લખવું હોય તો લખી નાખીએ અહીંયા. ત્રિકોણ ABC માં હવે સામેની બાજુ પેલા ખૂણો 30 નો આપેલો છે, લખીએ tan 30 બરાબર સામેની બાજુ આવશે AB અને કર્ણ આવશે AC. સોરી, આપણે tan લખ્યું છે, tan નહીં પણ આપણે સાઈન વિધેય લેવાનો છે. તો એ લખીએ સાઈન 30 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. હવે સામેની બાજુ આપણી પાસે છે નહીં, થાંભલાની ઊંચાઈ નથી, તો એમને લખીએ. અને AC છે એનું માપ આપણી પાસે છે 20, તો અહીં લખીએ 20. અને આ બાજુ સાઈન 30 0.30 એટલે આની કિંમત આવશે 1/2. હવે વિદ્યાર્થી મિત્રો જો હવે આને આપણે અહીંયા લઈ જઈએ તો 20 એકા 20 છેદમાં આવશે 2 બરાબર AB. તો AB નું માપ આપણને મળશે 10 મીટર, એટલે થાંભલાની ઊંચાઈ આપણને મળશે 10 મીટર. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. વાવાઝોડાને કારણે એક ઝાડ એ રીતે ભાંગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે છે. તો સૌપ્રથમ આપણે પેલા આકૃતિ દોરીએ. ધારો કે આ કોઈ વૃક્ષ છે, અથવા તો ઝાડ છે. તે વાવાઝોડાને કારણે ધારો કે એમ સમજો કે અહીંથી ભાંગી ગયું છે અને નીચે પડ્યું છે, તો એ જમીન સાથે અહીંયા સ્પર્શ કરે છે અને એની સાથે ધારો કે 30 ખૂણો બનાવે છે. તો આ ખૂણો છે એ 30 લઈ લઈએ. જમીન સાથે સ્પર્શ, હવે 30 માપનો ખૂણો બનાવે છે તે રીતે જમીનને સ્પર્શે છે. પછી ઝાડની જમીનને સ્પર્શતી ટોચ એટલે કે આ અને ઝાડના થડ એટલે થડ આ એ બે વચ્ચેનું અંતર આપણને આપ્યું છે 8 મીટર. તો અહીં લખીએ 8 મીટર. હવે નામ લખી નાખીએ A, B, નામકરણ કરી નાખીએ C અને D. ચલો વિદ્યાર્થી મિત્રો ખરેખર જે ઝાડ છે એ આટલું તો છે અને આ જે ભાંગીને પડ્યું છે એ આ ભાગ છે. તો એ આપણે આખો ભાગ મેળવવાનો છે, આખો AC ભાગ મેળવવાનો થશે. તો મેળવીએ AC ભાગ. જો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણી પાસે એક આ બાજુ આપેલી છે, બરોબર, અને કોઈ પણ બીજી એક બાજુ લઈ લઈએ આપણે. ધારો કે આપણે લઈ લઈએ પાસેની બાજુ છે અને એક સામેની બાજુ લઈ લઈએ. તો લઈએ આપણે tan 30 લઈ લઈએ, એટલે ત્રિકોણ BCDમાં આપણે એવું કરીએ, સામેની બાજુ અને પાસેની બાજુ લઈ લઈએ. તો tan 30 બરાબર સામેની બાજુ થશે BC અને પાસેની બાજુ થશે CD. હવે લખીએ tan 30 તો 1/3 કિંમત આવશે એની, અને BC નું માપ આપણી પાસે નથી, તો લખીએ BC એમને રહેવા દઈએ. અને નીચે આ છે 8 મીટર, તો અહીં લખીએ 8 ને જવા દઈએ અહીંયા, તો 8/3 બરાબર BC. તો એક માપ આપણને આ મળી ગયું વિદ્યાર્થી મિત્રો. હવે એવી જ રીતે ફરી વખત ત્રિકોણ BCDમાં તે ફરી વખત જોઈએ. આપણી પાસે પાસેની બાજુ છેદમાં કર્ણ એવું આપણી પાસે વિધેય કોસ વિધેય છે. તો લઈએ અહીંયા કોસ અને 30 ખૂણા માટે છે 30 લઈએ. તો એમાં પહેલા લઈએ પાસેની બાજુ અને છેદમાં કર્ણ લઈએ, કર્ણ આવશે BD. હવે વિદ્યાર્થી મિત્રો જો સાઈન છે
એની કિંમત આવશે 0, 30, 45, 60, 90માં 0, sin 0 એ 0, 1/2, 1/2, વર્ગમૂળ 3/2 અને અહીં આવશે 1. અને કોસમાં તમે જોશો તો 1/, વર્ગમૂળ 3/2, પછી અહીંયા આવશે 1/2 અને 1/2 અને આવશે 0. તો આપણે અહીંયા cos 30 ની કિંમત જોઈએ છે તો એ આવશે વર્ગમૂળ 3/2. અને CD છે એ આપણી પાસે 8 આપેલું છે તો લખીએ આપણે 8 અને BD આપણે મેળવવાનું છે તો અહીં લખીએ BD. હવે જો વિદ્યાર્થી મિત્રો BD ને અહીંયા જવા દઉં તો આપણને મળશે BD બરાબર અને આની સાથે જવા દો એટલે એ થઈ જશે 16 અને ગુણાકારમાંથી આવશે ભાગાકારમાં એટલે 16/3 મળશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પૂરેપૂરી ઊંચાઈ જોઈએ છે ઝાડની તો પૂરેપૂરી ઊંચાઈ મેળવીએ એ પહેલાં જો ખરેખર આખી ઊંચાઈ કેટલી છે કુલ ઊંચાઈ આવશે AC બરાબર AB વત્તા BC. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે આ ઝાડ અહીંથી આ ટુકડો પડી અને ક્યાં પડે છે આ રીતે પડે છે તો એ BD માપ જેટલું થશે AB નું માપ. તો અહીંયા આપણે આવું લખી શકીએ AB વત્તા BD જો AB નું માપ છે એ BD જેટલું થાય છે એટલે આપણે અહીંયા લખીએ AB નું માપ આના જેટલું થયું છે એટલે પડ્યું છે અહીંયા ઝાડ એટલે BD જેટલું થશે અને BC નું માપ આપણને મળેલું છે અહીં એટલે લખીએ અહીંયા BC. તો BD નું માપ છે આપણી પાસે 16/3 અને આ માપ છે આપણી પાસે 8/3. બેયની છેદ સરખો હોય તો ઉપર છે એનો સરવાળો થશે એટલે ઉપર મળશે 24, નીચે આવશે 3. જો વિદ્યાર્થી મિત્રો નીચે 3 હોય ચાલે નહીં તો ઉપર આપણે આને 8 તેરી 24 કહી શકીએ છીએ અને નીચે આવશે 3. હવે 3 છે એને આપણે આવું લખી શકીએ 3 ગુણ્યા 3 કારણ કે આ બેયનો ગુણાકાર કરો એટલે ફરી વખત આપણને 3 મળી રહે અને નીચે આપેલા છે 3. તો આ બંને છે એ ઉડી જશે તો જવાબમાં આવશે 8/3. આ આવશે ઝાડની ઊંચાઈ. કુલ ઊંચાઈ આપણે લખી હતી AC તો AC બરાબર આપણને શું મળશે 8/3 મીટર. ચલો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીએ. હવે પછીનો પ્રશ્ન છે 3 એ આગળના લેક્ચરમાં લઈને આવીશ.